નમસ્કાર મિત્રો, અતીતના અરીસામાં આપણે એવા મહાનુભાવોને મળીએ છીએ જેને ગુજરાતની જનતા ઓળખે છે, પણ ગુજરાતની સાથે જેને દેશમાં પણ નામ કરેલું છે. રાજ્યના ઉપમુખ્યમંત્રી એવા નીતિનભાઈ પટેલ, જેમને ગુજરાતનો એક એક વ્યક્તિ ઓળખે છે. કદાચ એવું કહી શકાય કે નરેન્દ્રભાઈ મોદી પછી કોઈ લોકપ્રિય ગુજરાતમાં થયા હોય તો એક એવું નામ જેને નીતિનભાઈ પટેલ તરીકે લોકો ઓળખે છે. નીતિનભાઈ પટેલ એટલે ગુજરાતના એવા વ્યક્તિ જેમને એડમિનના વ્યક્તિ કહેવામાં આવે છે. રાજ્યની અંદર કલ્પસર યોજનાથી લઈને કડીની અંદર કોઈ સામાન્ય વ્યક્તિની પણ મુશ્કેલી કે મૂંઝવણ હોય તો ત્યાં નીતિનભાઈ આસાનીથી મળી શકે. આજે પણ જેમનો ફોન કોઈ પણ વ્યક્તિ એમને કોલ લગાવી શકે છે અને કોઈ પણ વ્યક્તિનો કોલ તેઓ ઉઠાવી પણ શકે છે. એવા સરળ અને સાદગીભર્યું જીવન જીવતા ગુજરાતના ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાથે અતીતના અરીસામાં આજે એમની સાથે ચર્ચા કરીશું. એમના જીવનની વાત કરીશું. એ મુખ્યમંત્રી સિવાય, ઉપમુખ્યમંત્રી સિવાય એમને જે જે કાર્યો કર્યા છે એની તમામ ચર્ચા કરીશું. એમના પરિવાર, એમને પસંદગી અને એમને રાજનીતિ સિવાય બીજી કઈ કઈ બાબતમાં રસ છે એ તમામ વાતો કરીશું. નીતિનભાઈ, આપનું સ્વાગત છે અતીતના અરીસામાં. નીતિનભાઈ, કડી 1990થી આપની શરૂઆત, રાજકીય શરૂઆત, એડમિનના વ્યક્તિ, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ કેબિનેટમાં આપનું સ્થાન, રાજ્યના નાણામંત્રી, તમામ જવાબદારી આપી નિભાવી, આપની માથે મૂકવામાં આવેલી તમામ ફરજને આપે નિભાવી. કોઈ પણ જગ્યાએ આજે એવો સવાલ નથી કે નીતિનભાઈ આ કામ અધૂરું રાખ્યું છે. દરેક જગ્યાએ આપે સફળ કામ કર્યું છે. આજે પણ લોકો માટે આપ ખડે પગે રહો છો. એવું કહેવાય છે કે ઘરે જ્યારે ફોન કરવામાં આવે તો તમે ક્યાંય ને ક્યાંક વ્યસ્ત હો છો. નીતિનભાઈ, રાજનેતા ન હોત તો આપ શું હોત? હું રાજકારણમાં અનાયાસ આવ્યો એમ કહું તો પણ ખોટું નહીં કહેવાય. કે હું જ્યારે કડીમાં કોલેજમાં અભ્યાસ કરતો હતો, વિદ્યાર્થી હતો, એ વખતે નવનિર્માણ આંદોલનની શરૂઆત થઈ. હું F5માં હતો અને એ વખતે વિદ્યાર્થી પરિષદ અને બીજા અન્ય વિદ્યાર્થી સંગઠનના નેતાઓ સાથે શરૂઆતમાં મારા એમની જે પરિચય થયો, મુલાકાત થઈ. અને એ વખતે જે ફક્ત છાપાઓ આવતા હતા, છાપાઓ વાંચીએ એટલે ખ્યાલ આવે કે વિદ્યાર્થીઓનું આંદોલન છે, વિદ્યાર્થીઓ સંચાલિત આંદોલન છે અને વિદ્યાર્થીઓ રાજ્યમાં સારું શાસન, પ્રમાણિક શાસન અને પ્રજાલક્ષી શાસન લાવવા ઈચ્છે છે. આનાથી વિશેષ એ વખતે કોઈ શરૂઆત નહોતી. એટલે હું કડીમાં નવનિર્માણ સમિતિ જે બની એનો મને બધા યુવાનોએ, મિત્રોએ મને મહામંત્રી બનાવ્યો અને નવનિર્માણ સમિતિથી કડીમાં મારી જે જાહેર જીવનની શરૂઆત કહેવાય એ પ્રકારની શરૂઆત થઈ. અને એના કારણે મારા ધીમે ધીમે જેમ જેમ નવનિર્માણ આંદોલન આગળ વધતું ગયું એમ અમદાવાદમાં રહેતા એ વખતના મોટા મોટા જે કોલેજમાં અભ્યાસ કરતા હોય, યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થી નેતાઓ સાથે સંપર્ક થયો. અને એ વખતે ગુજરાતમાં વિદ્યાર્થી પરિષદના વરિષ્ઠમાં વરિષ્ઠ કાર્યકર ગણાય તો એ ચંદ્રકાંતભાઈ શુક્લ હતા, જે અમારા કડીના વતની. અને ચંદ્રકાંતભાઈ અમારા સંઘના બાલ્ય સ્વયંસેવકથી શરૂ કરી યુવાન વયે પણ સંઘનું જ કામ કરતા હતા. ઘણી વખત મારી ત્યાં આવીને મને સવારે શાખામાં પણ લઈ જાય, શાખાના બીજા કાર્યક્રમોમાં પણ લઈ જાય. એટલે સ્વયંસેવક તરીકે મારું જે નાનું મોટું ઘડતર થયું એમાં ચંદ્રકાંતભાઈનો પણ ખૂબ મોટો હિસ્સો. અને એ ચંદ્રકાંતભાઈ એ વખતે વિદ્યાર્થી પરિષદના ગુજરાત પ્રદેશના મુખ્ય નેતા હતા. એટલે એમણે સ્વાભાવિક કડીમાં આ કામ આગળ વધે નવનિર્માણ સમિતિનું એની જવાબદારી મને સોંપેલી. એટલે અમારે અમદાવાદમાં વિશેષ સંપર્ક વધ્યો. અને એ વખતના હું કોઈ 2-3 જણાના નામ બોલું તો બીજા લોકોને ન્યાય ગણાશે, પણ જે નવનિર્માણ સમિતિ બની ગુજરાતની એના બધા નેતાઓ એ વખતના સાથે મારો પરિચય થયો, સંપર્ક થયો. પછી તો આંદોલન બહુ વ્યાપક રીતે ચાલ્યું, લાંબા સમય સુધી ચાલ્યું. અનેક એમાં વળાંકો આવ્યા, શાંત આંદોલન, હિંસક આંદોલન પણ બન્યું.
ગોળીબાર પણ થયા, કડીમાં પણ ગોળીબાર થયા, અમારા વિદ્યાર્થી કાર્યકરો શહીદ પણ થયા. એ બધી ઘટનાઓથી ધીમે ધીમે હું જાહેર જીવનમાં આવ્યો. સાહેબ, પહેલી ચૂંટણી 1990 એવું કહેવાય છે કે તમે કડીથી લડ્યા. ત્યાર પછી આજ દિવસ સુધી સતત તમે જ્યાં સુધી પ્રવૃત્તિ કરી, મનને કેટલી શાંતિ? કોઈ એવો પ્રશ્ન ખરો કે ક્યાંક અધૂરો રહ્યો, હજુ પણ મોકો મળે તો કરી શકાય? જો વચમાં હું કહી દઉં આપને કે સીધું 90 નહોતું આવ્યું. ઓકે. સીધી વિધાનસભાની પરિસ્થિતિ નહોતી આવી. હું કોલેજમાં હતો એ જ વખતે હું કોલેજનો મારો અભ્યાસ પૂરો થયો અને એ વખતે મારા વોર્ડમાં એક અમારા નગરપાલિકાના સભ્ય હતા. એમની જજ તરીકે પસંદગી થઈ. એ વકીલાત કરતા હતા, કાર્યકર હતા, અમારા સ્નેહી હતા, વડીલ હતા અને અમારા વિસ્તારના નગરપાલિકાના સભ્ય હતા. જોગાનુજોગ એમની જજ તરીકે પસંદગી થઈ અને જજમાં એમની નિમણૂક થઈ. ભરતભાઈ પરીખ એમનું નામ. એટલે ભરતભાઈ પરીખે એ વખતે પછી સ્વાભાવિક છે કે જજમાં જોડાય એટલે રાજકારણને કે જાહેર જીવનને છોડી દેવું પડે. એમને નગરપાલિકાના સભ્ય તરીકે રાજીનામું આપ્યું. મારા જ વોર્ડમાં જગ્યા ખાલી પડી હતી. એટલે 1977માં હું અમારા વોર્ડમાં નગરપાલિકાના સભ્ય તરીકે ખૂબ 90% મતોથી જીત્યો. પહેલી મારી જીવનની શરૂઆત. અને મત અધિકાર પણ એ વખતે જ મને મળેલો. અને 77થી મારી નગરપાલિકાના સભ્ય તરીકે જાહેર જીવનની, રાજકારણની, ચૂંટણીને લગતી આખી કામગીરી શરૂ થઈ. તો આજ સુધી એ બધું ચાલુ છે. બિલકુલ. એવું કહેવાય છે નીતિનભાઈ કે રાજનીતિની અંદર તમે સફળ, જેમ શરૂઆત કરી આપે કે તમારા વિસ્તારની જ કોર્પોરેશનની ચૂંટણીથી અંદરથી આટલી બધી બહુમતીથી જીત્યા. લોક લાગણી આજે પણ તમારી સાથે છે. ગુજરાતના ઉપમુખ્યમંત્રી બન્યા. મુખ્યમંત્રી બન્યા હોત તો પિક્ચર શું હોત અને તમે એ વખતે શું કાર્યો કર્યા હોત? એ આમાં મારી દૃષ્ટિએ કંઈ બહુ મોટો ફરક નથી પડી જતો. આપણા ત્યાં જે પક્ષીય વ્યવસ્થા છે, કેબિનેટ બનાવવાની વ્યવસ્થા છે, મંત્રીમંડળમાં મંત્રીઓની નિયુક્ત કરવાની વ્યવસ્થા છે, એમ મુખ્યમંત્રી પણ એક હોદ્દો છે. સ્વાભાવિક છે મુખ્યમંત્રીને સીધા અધિકાર હોય, વધુ અધિકાર હોય, આખા મંત્રીમંડળનું સંચાલન કરવું એ બધું એમના અધિકારમાં આવતું હોય છે. પણ ભારતીય જનતા પક્ષમાં કે બીજા કોઈ પણ રાજકીય પક્ષમાં જો મંત્રીમંડળ બને તો એ મંત્રીમંડળે જે તે પક્ષની રાજકીય વિચારધારા પ્રમાણે એનું કામ કરવાનું હોય છે. અમે કોઈ સ્વતંત્ર મંત્રીઓ ના કહેવાઈએ. એટલે આમ કામકાજ કરવામાં સ્વતંત્ર, પણ અમારી નીતિ, અમારા સિદ્ધાંતો, અમારા કાર્યક્રમ કોઈ પણ હોય, હું નીતિનભાઈ તરીકે નહીં, કોઈ પણ અમારા મંત્રી બન્યા તો અમારો પક્ષ એ રાષ્ટ્રીય કક્ષાએથી માંડી અને રાજ્ય કક્ષા સુધી જે નીતિ, કાર્યક્રમો, સિદ્ધાંતો અમલમાં મૂકે એને અમારે સરકારના માધ્યમથી પ્રજા માટે કામ કરીને પ્રજાને એનો લાભ આપવાનો હોય છે. એટલે દાખલા તરીકે કાશ્મીરનો પ્રશ્ન હોય તો ગુજરાતના ભાજપના મંત્રી જુદું વિચારે અને ઉત્તર પ્રદેશના ભાજપના મંત્રી જુદું વિચારે, એવું ના બને. બંને મંત્રીઓનો સિદ્ધાંત, બંને મંત્રીઓનું લક્ષ્ય એક જ હોય કે ભાઈ કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. તો એ યુપીના મંત્રી પણ એ પ્રમાણે કામ કરે, રાજસ્થાનના પણ મંત્રી એ પ્રમાણે કામ કરે અને ગુજરાતના મંત્રી પણ એ પ્રમાણે કામ કરે. બીજી જે ખેડૂતલક્ષી યોજનાઓ હોય, પ્રજાલક્ષી યોજનાઓ હોય, ગરીબલક્ષી યોજનાઓ હોય, મહિલાલક્ષી યોજનાઓ હોય, તો પણ અમે આપણે બધા જાણીએ છીએ કે સંકલ્પ પત્ર બહાર પાડીએ છીએ. બીજા પક્ષો એને ચૂંટણી ઢંઢેરો કહે છે. તો એમાં આગળથી પહેલેથી દરેક પક્ષ પોતાની નીતિ જાહેર કરી દેતા હોય છે કે અમારી સરકાર બનશે તો અમે આટલું આટલું કરીશું. એટલે અમે બેસીએ મંત્રીમંડળમાં, પછી અમારો જે કાર્યક્રમ હોય, અમારો ચૂંટણી ઢંઢેરો હોય, અમારો સંકલ્પ પત્ર હોય, એને અમારે આગળ વધારવાનું હોય છે. અને બીજી જે વ્યક્તિગત નિર્ણયો કે કોઈને કંઈક વ્યક્તિગત મદદ કરવી પડી, કોઈ વિસ્તારમાં કોઈ તકલીફ પડી અને જે વિભાગના તમે મંત્રી હો એ વિભાગમાં તમને જે અધિકાર હોય, બજેટ હોય, એ પ્રમાણે તમે સ્વતંત્ર નિર્ણય પણ ઘણા લઈ શકો છો. એટલે નીતિ વિષયક નિર્ણયો એ અમારા પક્ષના આધારિત, નીતિ આધારિત કરતા હોઈએ છીએ અને વ્યક્તિગત સ્થાનિક સેવાઓ કે કામો
એ દરેક મંત્રી પોતપોતાની રીતે કરતા હોય છે. એટલે મેં પણ મને જેટલા ડિપાર્ટમેન્ટ મળ્યા અને સદનસીબે મને કહું તો મને બહુ લાંબો સમય ગુજરાતમાં મંત્રીમંડળમાં રહેવાનો લાભ મળ્યો. સૌથી પહેલી આપણી ભાજપની સરકાર બની 1995માં, તો કેશુભાઈ પટેલની સરકારમાં મને કેબિનેટ મંત્રી તરીકે આરોગ્ય વિભાગની જવાબદારી સોંપી. પછી એ જ વખતે સિંચાઈ મંત્રીની પણ જવાબદારી સોંપી. પછી કેશુભાઈના નીકળ્યા પછી જેટલા મુખ્યમંત્રી ભાજપના બન્યા, સુરેશભાઈ મહેતા બન્યા, આનંદીબેન બન્યા, નરેન્દ્રભાઈ બન્યા, વિજયભાઈ રૂપાણી છેલ્લે બન્યા, તો બધા મુખ્યમંત્રીઓના મંત્રીમંડળમાં બીજા ત્રીજા નંબરે ને પછી તો લગભગ બીજા નંબરે જ મંત્રી તરીકે મારી બધી જવાબદારી રહેતી હતી. એટલે મુખ્યમંત્રીઓ એમનું કામ કરે, અમે બધા અમારું કામ કરીએ અને અમારા પક્ષના સિદ્ધાંત પ્રમાણે, પક્ષની જે નીતિ છે એ પ્રમાણે અમે પ્રજાની સેવા કરીએ છીએ. બિલકુલ. નીતિનભાઈ પટેલ રાજનીતિમાં આવ્યા, જન્મ ક્યાં થયો, ક્યારે, કેટલો અભ્યાસ અને વધુ પડતી જેને કહેવાય કે કર્મભૂમિ કડી કહેવાય છે, એનું શું કારણ? મારો જન્મ વિસનગરમાં થયેલો. મારું મોસાળ વિસનગર તાલુકાનું કાંસા ગામ છે. મારા દાદા પણ એ જમાનામાં ગાયકવાડ સ્ટેટ વખતે પણ મામલતદાર હતા અને મારા બીજા નાના એ પણ વકીલ હતા અને વિસનગર નગરપાલિકાના સૌથી પહેલાં પ્રમુખ એ પણ મારા દાદા નાના બનેલા. એટલે એ પણ શિક્ષિત પરિવાર. મારા મામા ડૉક્ટર, આંખના ડૉક્ટર સુરેન્દ્રભાઈ પટેલ અત્યારે પણ અમદાવાદમાં છે. તો આવો શિક્ષિત પરિવારમાં મારો ત્યાં જન્મ થયેલો અને મારો ઉછેર બધો કડી થયો અને કડીમાં જ મારી પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ, કોલેજનું બધું શિક્ષણ થયું. ને મારું કડી પહેલેથી, એક જમાનામાં તો એવી કહેવત હતી કે કડી સિવાય શિક્ષણ નહીં, નો સ્ટડી વિધાઉટ કડી. અમારી સર્વ વિદ્યાલય તમે નામ સાંભળ્યું હશે, પૂજ્ય છગનભાઈ સ્થાપેલી, આજે તો 100 વર્ષ થઈ ગયા. એ સંસ્થામાં આજે કડીને ગાંધીનગરમાં થઈને 55,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એ સ્કૂલનો હું વિદ્યાર્થી. મારા પપ્પા પણ ત્યાં આગળ સાયન્સ કોલેજના ચેરમેન અને સેક્રેટરી અને મંડળમાં મંત્રી તરીકે કામ કર્યું દાયકાઓ સુધી. એટલે અમારો પરિવાર પણ જાહેર જીવનમાં, સમાજ સેવામાં, શિક્ષણમાં, આરોગ્યમાં હંમેશા આગળ. કડીમાં અમારી ભાગ્યોદય હોસ્પિટલ છે, તેની સ્થાપનામાં પણ મારા પપ્પા અને બીજા બધા અમારા ગામના વડીલો એમણે બધાએ સ્થાપના કરેલી. એટલે પરિવારની બંને બાજુ, મોસાળમાં અને વતનમાં, બંને બાજુ શિક્ષણ એ મહત્ત્વનું હતું. સર, આપના પરિવારની વાત કરીએ તો આપનો પરિવાર કેટલો, શું, કેવી રીતે, ક્યાં? જ્યારે મુખ્યમંત્રી હતા, નેતા તરીકે ખૂબ સક્રિય હતા વિધાનસભામાં, પરિવારના લોકો ક્યારેય જોવા નથી મળ્યા, એનું શું કારણ? ને મારા તો 2 દીકરા છે અને પહેલાં હું કડી જ રહેતો હતો. 17-18 વર્ષથી અમદાવાદ રહેવા આવ્યો છું અને કડીમાં પણ મેં કીધું નગરપાલિકાથી માંડીને કોઈ જવાબદારી એવી નહીં હોય કે મેં ના નિભાવી હોય. પક્ષમાં પણ હું જ્યારે રાજપાનો બળવો થયો શંકરસિંહજીનો, એ વખતે મહેસાણા જિલ્લાના બધા અમારા ભાજપના એ વખતના વરિષ્ઠ નેતાઓ એ સ્વાભાવિક છે શંકરસિંહજીની વધારે નજીક હતા. એટલે ઘણા લોકોએ પક્ષમાંથી, ભાજપમાંથી રાજીનામું આપીને શંકરસિંહ સાથે જોડાયેલા. એમાં બધાના નામ તમે જાણો છો એટલે હું કોઈના નામ નહીં દઉં. પણ મહેસાણા જિલ્લા ભાજપમાં એ વખતે થોડો શૂન્યાવકાશ થયો અને એ વખતે પક્ષમાંથી મને ગુજરાત પ્રદેશમાંથી કહેવામાં આવ્યું, હું મંત્રી હતો, મંત્રી નીકળી ગયો કારણ કે સરકારે રાજીનામું આપ્યું, શંકરસિંહજીની સરકાર બની. તો એ વખતે મહેસાણા જિલ્લામાં સંગઠનને મજબૂતાઈથી ચલાવવામાં અને મોટાભાગના નેતાઓ શંકરસિંહજી સાથે જતા રહેલા. એટલે મહેસાણામાં ભાજપનું કામ આગળ વધારનાર કોઈ અનુભવી યુવાન, ઉત્સાહી ઓછા હતા. એટલે મને પક્ષે જવાબદારી સોંપી હતી. એટલે એ વખતે મહેસાણા જિલ્લા ભાજપનો હું પ્રમુખ બન્યો હતો સંગઠનમાં. અને મહેસાણા જિલ્લો એ વખતનો એટલે અત્યારનો પાટણ જિલ્લો પણ આવી ગયો. પાટણના મહેસાણા તો પછી જુદા પડ્યા. ત્યાં સુધી મહેસાણા જિલ્લાની અંદર જ પાટણ શહેરને એ સમીને બધા વિસ્તારો આવી જતા હતા. એટલા મોટા વિસ્તારની જવાબદારી સંગઠનમાં પણ મેં શંકરસિંહજીની સામે, એટલે રાજપાની સામે અમે દોડીને કામ કરી, સભાઓ કરી, ગામડે સંપર્ક કર્યો અને પક્ષને જીવંત રાખ્યો, પક્ષને મજબૂત બનાવ્યો.
અને પછી જે ચૂંટણી થઈ 98માં એમાં ફરીથી ભારતીય જનતા પક્ષ મહેસાણા જિલ્લામાં આપણે બધી સીટો જીતી ગયા અને હું પણ જીતી ગયો અને ફરીથી સરકારમાં મંત્રી બન્યો. એટલે જેટલી જ વખત 95થી કેશુભાઈ વખતથી ભાજપની સરકારો બની છે, કોઈ પણ મુખ્યમંત્રી હોય બધી સરકારમાં મને પક્ષે જવાબદારી આપી છે. આગળ વાત કરીએ તો નીતિનભાઈ, આપનો શોખ સ્પોર્ટ્સ, પિક્ચર જોવી કે મનોરંજનને કંઈ લઈને, એના વિશે શું કહેશો? રમતગમતનો શોખ ખરો. ઘડી કોલેજમાં ક્રિકેટ, ટેબલ ટેનિસ બધી ગેમ અમે રમતો રમતા હતા અને વાંચવાનો મને બહુ શોખ. એટલે ઐતિહાસિક પુસ્તકો, રાજકીય વિશ્લેષકોના પુસ્તકો, આઝાદીની લડતના પુસ્તકો, આજે પણ મારા ત્યાં 1000થી વધુ પુસ્તક મારા પોતાના છે. એટલે એવો શોખ હતો મને. ફિલ્મ જોવાનો, પિક્ચર જોવાનો પણ શોખ ખરો. લગભગ એ જમાનાની બધા સારા સારા પિક્ચરો, કડીમાં તો અમારે એક જ થિયેટર હતું. અમદાવાદમાં પિક્ચર ઉતરી જાય, 12 મહિના થાય પછી અમારે ત્યાં એ પિક્ચર આવે તો ઘણી વખત અમદાવાદ પણ પિક્ચર જોવા આવતા હતા. ડ્રાઇવિંગમાં પણ અમારા ઘરની ગાડી લઈને અમે પિક્ચર જોવા આવતા હતા. એટલે બધી રીતે જીવનને માણ્યું છે. દેશની સંસ્કૃતિને, ઇતિહાસને ઉજાગર કરે, આનંદ થાય એવા પિક્ચરો. સાહેબ, આરોગ્ય મંત્રી હતા, અનેક લોકોની સેવા કરી છે. નાનામાં નાનો વ્યક્તિ તમને ફોન કરી શકતો હતો. એ વખતે જેટલા કામગીરી થઈ એની સાથે આજે પણ એવું કંઈ ખરું કે આટલી કામગીરી કદાચ થઈ હોત અથવા થવી જોઈએ એવું કંઈ કહેવા જેવું? એટલે આમાં સરકારમાં કોઈ વાતનો અંત નથી આપતો. આપણે નિર્ણય કરી રાખ્યો હોય, નીતિ વિષયક નિર્ણય કરીએ એટલે એ પછી આગળ વધે. પછી એને તો નિરંતર ચાલતી પ્રક્રિયા છે. સરકાર અને વિકાસ એ જોડાયેલા એક સિક્કાની બે બાજુ છે. એટલે વિકાસમાં કદી પૂર્ણ વિરામ ના હોય કે ભાઈ ચલો આટલા રસ્તા બન્યા તો હવે એને 2 લેન કરો, 2 લેન કર્યા પછી કે હવે 4 લેન કરો, 4 લેન થયા પછી કે એના ઉપર ઓવરબ્રિજ કરો, જરૂર પડે 6 લેન કરો. એમ આ રસ્તાઓમાં કદી એમાં કંઈ સંતોષ ના હોય, કારણ કે સામે જરૂરિયાત વધતી જાય, વસ્તી વધતી જાય, વાહનો વધતા જાય, તો એ પ્રમાણે આપણે કરવું પડે. એવી રીતે શિક્ષણમાં કે પહેલાં પ્રાથમિક શિક્ષણ એટલે પૂરતું હતું, હવે એ શિક્ષણ પૂરતું ક્યાંય નથી. અનેક જાતના સિલેબસ, અનેક જાતની કોલેજો, યુનિવર્સિટીઓ અત્યારે આપણે ચલાવીએ છીએ અને આપણો એક પણ બાળક, દીકરો દીકરી અશિક્ષિત ના રહી જાય, અભણ ના રહી જાય, એ માટે એ પણ નરેન્દ્રભાઈને એની જે આપણે કહીએ કે મોદી સાહેબના વખતમાં શરૂ થઈ કે શાળા પ્રવેશ ઉત્સવ. પહેલાં ગામડામાં અમુક જ્ઞાતિના દીકરા દીકરીઓને ભણવામાં વ્યવસ્થાઓ નથી. દીકરીઓને તો ઘણા સમજતા લોકો નહોતા ભણાવતા. આપણે બધાએ સાંભળેલું, તમે સાંભળેલું છે કે ભાઈ દીકરીને ભણાવીને શું કરવાનું, એ તો પાણીને સાસરે જશે, એની પાછળ સમય આપીને કે પૈસા ખર્ચીને શું કરવાનું, એને ભણાવવાની ક્યાં જરૂર છે, એ તો સાસરે જવાની છે. પણ દીકરી પણ ભણે તો આ ઘરને ને બીજા એના નવા ઘરને, એટલે એના સાસરિયા પક્ષને પણ અને એના આવનારા બાળકોનો પણ એ જ્ઞાની બનાવે, વિદ્વાન બનાવે, સંસ્કારી બનાવે. એ બધું પહેલાં નહોતું વિચારાતું, કારણ કે પહેલાં સગવડો નહોતી, લોકો પાસે રકમો પણ ખર્ચ કરવાની વ્યવસ્થા નહોતી. એટલે જે સરકારી શાળામાં 4-5 ધોરણ ભણાય એટલે પૂરતું થઈ ગયું. અને પહેલાં તો 7 ધોરણ પાસ એટલે તો બહુ મોટી વાત થતી હતી. હવે તો એનો કોઈ અંત નથી. અત્યારે નવા યુવાનો મળે છે, વિદ્યાર્થીઓ, એમની ડિગ્રીઓ આપણે પૂછીએ છીએ તો સારામાં સારી ઉચ્ચ પ્રકારની યુનિવર્સિટીઓની, આખી દુનિયાની યુનિવર્સિટીની ડિગ્રીઓ આપણા ગુજરાતીઓ અત્યારે ધરાવે છે. એટલે એ પણ સતત અંત વિહીન છે. બધું ચાલે જ જવાનું અને વધે જવાનું. હું આરોગ્ય મંત્રી તરીકે એક વાત આપને કરી લઉં તો મેડિકલ કોલેજ, તો ગુજરાતમાં પહેલાં 4 સરકારી મેડિકલ કોલેજ હતી. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, અને પછી પાછળથી 95માં બની ભાવનગર ને રાજકોટ 2 ભાગ પાડી. એ વખતે મેડિકલ કોલેજો નથી. આપણા છોકરાઓ જે એ વખતે પણ ભણતા હતા, સારા ટકાવારી લાવતા હતા, એમને ગુજરાતમાં મેડિકલ કોલેજ નહીં હોવાના કારણે કર્ણાટકમાં, મહારાષ્ટ્રમાં, બીજા રાજ્યોમાં જઈને અથવા પરદેશમાં જઈને લાખો રૂપિયા ખર્ચી ડોનેશન આપી અને એડમિશન લઈને ડૉક્ટર બનવું પડતું હતું. મોદી સાહેબે નિર્ણય કર્યો કે આપણા ગુજરાતના વિદ્યાર્થીને બહાર જવું પડે, એ પોસાય નહીં, ગુજરાતને ના પોસાય. એટલે આપણે અહીંયા ગુજરાત સરકારે પોતાની સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજો શરૂ કરી અને લગભગ 10 જેટલી મેડિકલ કોલેજ તો મારા આરોગ્ય મંત્રી
ના મારી મંજૂરીથી 10 મેડિકલ કોલેજો આપણે બની. અહીંયા આપણી સોલાની મેડિકલ કોલેજ છે, અમદાવાદમાં બીજી છે, પછી તો હવે તો જિલ્લે જિલ્લે મેડિકલ કોલેજો સરકારની બની અને અત્યારે આપણે લગભગ 7,000 જેટલી સીટો ગુજરાતમાં પ્રાપ્ત કરી ચૂક્યા છીએ અને હજુ વધે જાય છે. તો એ પણ આપણા માટે મોટું થયું. અને મેડિકલ કોલેજ થાય એટલે એની જોડે હોસ્પિટલ ફરજિયાત હોય એટલે દર્દીઓની સારવાર કરવાની પણ સુવિધા એનાથી વધે. પીજી કરે, પોસ્ટ ગ્રેજ્યુએટ થાય ડૉક્ટરો તો એની પણ સુવિધા વધે. એટલે એ પણ મોટું કામ એ ભારતીય જનતા પક્ષની સરકાર વખતે મોદી સાહેબના નિર્ણયના કારણે થયું. એટલે વિદ્યાર્થીઓ જે પરદેશ જતા હતા, જે કર્ણાટક કે બીજા રાજ્યોમાં જઈને મોંઘી ફી આપવી પડતી હતી, ડોનેશન ઉપર એડમિશન લેવું પડતું હતું, એ લગભગ ઓછું થઈ ગયું છે. અને મેરિટવાળા લગભગ તમામ વિદ્યાર્થીઓને અત્યારે ગુજરાતમાં એડમિશન મળી જાય છે. બિલકુલ સાહેબ, કેશુભાઈની સરકારથી લઈને આજે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સુધીમાં ક્યાંય એવો તફાવત અથવા કોઈ કામગીરી બાકી હોય અથવા થવી જોઈએ એના માટે કંઈ કહો છો અથવા કોઈ સરખામણી? નહીં, મેં કીધું ને આની કોઈ અંત નથી હોતો. બિલકુલ. કેશુભાઈએ આ કર્યું, એ પછી આનંદીબેને આ કર્યું, વિજયભાઈએ આ કર્યું, મોદી સાહેબ તો 11-12 વર્ષ રહ્યા, ઘણું કર્યું. પણ હજુ એમ થાય કે ઉમેરો જ કરી જઈએ. અને દુનિયામાં ટેકનોલોજી પણ વધતી જાય, શિક્ષણ વિજ્ઞાન પણ વધતું જાય. અને ઔદ્યોગિક દૃષ્ટિએ મોદી સાહેબે જે વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી એ પછી અબજો રૂપિયાનું રોકાણ એ ગુજરાતમાં આવ્યું છે. આજે કોઈ પણ ઉદ્યોગ ધંધો વેપાર એવો નહીં હોય ક્ષેત્ર કે જે ગુજરાતમાં ના હોય. એટલે આ બધું તો નિરંતર ચાલવાનું. એટલે આ મુખ્યમંત્રીમાં થયું ને આ મુખ્યમંત્રીમાં થયું એવું નહીં, એ સતત ચાલતી પ્રક્રિયા છે. છેલ્લો સવાર આજના યુવાનોને શું સંદેશ આપશો? તમારી કામગીરી, તમારી રીતભાત, ડિસિપ્લિન અને સંસ્કાર, આજના યુવાનોને શું સંદેશ આપશો? ને યુવાનો તો આ પેઢીના બહુ જ હોશિયાર, તેજસ્વી, ઉત્સાહી છે. આઈટીમાં, ઇલેક્ટ્રોનિક્સમાં અનેક રીતે આગળ પોતાની રીતે વધી ચૂક્યા છે. હવે જે આપણા ઘરમાં જે વ્યવસ્થા આવી ગઈ છે, મોબાઈલની વ્યવસ્થા, કોમ્પ્યુટરની વ્યવસ્થા, બીજી બધી વ્યવસ્થાઓ, ઇન્ટરનેટની વ્યવસ્થા, એટલે હવે સરકાર તો સરકારનું કામ કરે જાય, પણ વિદ્યાર્થી યુવાનના હાથમાં એક એવા સશક્ત માધ્યમો આવ્યા છે, આઈટીના માધ્યમો, કે એનાથી એ પોતે આખી દુનિયા સુધી બધું જાણકારી મેળવી શકે છે, પોતાની પસંદગી એ કરી શકે છે, પોતાનો રસ્તો એ પસંદ કરીને આગળ વધી શકે છે. એમાં પછી સરકાર જ્યાં જરૂર પડે ત્યાં મદદ કરે, પણ વ્યક્તિગત રીતે જેટલા અત્યારે હોશિયાર વિદ્યાર્થીઓ છે એટલા સ્વાભાવિક છે. એટલે વિદ્યાર્થીઓ, યુવાનો આ તકનો સંપૂર્ણ લાભ લે છે. અને એટલે જ આજે જુઓ તમે કે અમારા ઉત્તર ગુજરાતની ખાસ વાત કરું, મહેસાણા જિલ્લાની વાત કરું, કે બધા હજારો વિદ્યાર્થીઓ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને આખી દુનિયામાં છવાઈ ગયા છે. અને ભારતનું નામ, ગુજરાતનું નામ એ પોતાનું જે કામગીરી કરીને રોશન કરી રહ્યા છે. અને એ લોકો પણ ત્યાં ખૂબ કમાય છે અને કમાયા પછી પોતાના વતનને, પોતાના રાજ્યને, દેશને એ પણ અનેક રીતે મદદ કરે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને મને યાદ છે તમે 6 લેનની જાહેરાત કરેલી કેબિનેટમાં, અને એ આજે કાર્ય પૂર્ણ થઈ રહ્યું છે. આવું ગુજરાતની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ વધ્યું, જે રીતે તમે કહ્યું રીતે વિકાસ પણ થયો, યુવાનોને રોજગારી મળે એવા પણ અનેક ઉપાયો થયા છે. આજની તારીખે કોઈ એવું તમને લાગે છે કે આ ખૂટે છે અથવા આ કરવું જોઈએ તમારી રીતે વ્યક્તિગત? હું આપને કહું, બહુ સારો પ્રશ્ન છે. હું આરોગ્ય મંત્રી વર્ષો સુધી રહ્યો, એમ માર્ગ મકાન મંત્રી પણ વર્ષો સુધી રહ્યો. શરૂઆતમાં પણ ભાજપ સરકારમાં મને માર્ગ મકાન વિભાગની જવાબદારી સોંપી હતી. એક તે માનનીય અટલ બિહારી વાજપેયીજી એ ભારતના વડાપ્રધાન હતા અને એ વખતે વાજપેયીજીએ દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની શરૂઆત કરી અને 4 હાઈવે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, જે ગોલ્ડન કોરિડોર કહેવાય છે, એની શરૂઆત વાજપેયીજીએ કરેલી. અને એ વખતે પણ હું ગુજરાતમાં માર્ગ મકાન મંત્રી હતો. અને એની સાથે વાજપેયીજીએ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, કે ગામડાઓમાં પાકા ડામર રસ્તા જાય, એની શરૂઆત કરેલી. એટલે એ વખતે પણ ભારત સરકારની સહાયથી આપણા ગુજરાત સરકારના બજેટનો ઉમેરો કરી આપણે અનેક ગામડાઓમાં પાકા ડામર રસ્તા, નેરિયાની ઉપર નેરિયા હતા ત્યાં પાકા ડામર રસ્તા કર્યા, કાચા રસ્તા ત્યાં પાકા ડામર રસ્તા કર્યા. અને લગભગ
2000ની સાલ સુધીમાં તો ગુજરાતમાં એના પણ પહેલાં એક પણ ગામડું એવું નહોતું કે પાકા ડામર રસ્તાથી એક રસ્તાથી ગામ ન જોડવાનું. ગામના 3-4 રસ્તા મળતા હોય, આ બાજુથી આ ગામ આવતું હોય, આ બાજુથી આ ગામ આવતું હોય, પણ દરેક ગામને એક પાકો ડામર રસ્તો એ આપણી ભાજપની સરકારે અમારા વખતમાં બનેલો. પછી હાઈવેની વાત આવી. તમે કહો છો કે મેં વિધાનસભામાં જાહેરાત કરી હતી. જાહેરાત કરવાથી હું કોઈ વાતમાં પૂર્ણ માનતો નથી, સંતોષ માનતો નથી. અમલ થવો જોઈએ. પ્રજાને પણ અમલની જરૂર છે, જાહેરાતોની જરૂર નથી. બજેટમાં ગમે તેટલી મોટી મોટી યોજનાઓ જાહેર થાય કોઈ પણ સરકારમાં, એનાથી લોકોને કંઈ લેવા દેવા નથી. એના વ્યક્તિગત શું ફાયદો થયો, એના ગામનો શું ફાયદો થયો, એના પરિવારનો શું ફાયદો થયો, ગુજરાતનો શું ફાયદો થયો, એ બધા જોતા હોય છે. મેં કીધું ને મેડિકલ કોલેજો બની તો આપણા હજારો છોકરાઓ અહીંયા ડૉક્ટર બનવા મળે. જે લાખો રૂપિયા બહાર આપવા પડતા હતા અથવા જે બહાર નહોતા આપી શકતા, આર્થિક સ્થિતિ નબળી હતી, એના છોકરા હોશિયારમાં હોશિયાર હોવા છતાં કમનસીબે ડૉક્ટર બન્યા વગર રહી જતા હતા. તો એ આપણે પૂર્ણ વિરામ કરીને બધાને તક આપી. એવી રીતે રસ્તાઓમાં આપણી બાજુમાં જે હાઈવે નીકળે છે ગાંધીનગરથી સરખેજ 6 લેન, એ મારા વખતમાં મેં જ મંજૂર કર્યો, ગ્રાન્ટ પણ મેં જ ફાળવી અને એનું કામ પણ મારી દેખરેખમાં જ થયું. 100 વખત આ રોડની મેં વિઝિટ કરેલી. અને આજે તમે જુઓ છો કે ગાંધીનગરથી આપણો સરખેજનો 6 લેન હાઈવે આ ઓવરબ્રિજ સહિત, એલિવેટેડ ઓવરબ્રિજ સહિત, સોલા હોસ્પિટલ આવી જાય, હાઈકોર્ટ આવી જાય, બજારો આવી જાય, બધું નિરમા યુનિવર્સિટી આવી જાય, સામે આપણા સ્વામિનારાયણ ગુરુકુલ આવી જાય, કેડી હોસ્પિટલ આવી જાય, બધું કેટલું બધું આવી જાય. અને દરરોજ ઓછામાં ઓછા 50,000 વ્યક્તિઓ સરકારી કામકાજ માટે આ હાઈવેથી અમદાવાદથી ગાંધીનગર જાય છે. મેં એટલે જ પૂછ્યું કારણ કે બહુ તમે હાઈવે લાઈન બધી કમ્પ્લીટ કરી. એસજી હાઈવે તો સૌ કોઈ જાણે છે. શહેરના રોડમાં કેમ તકલીફ છે છેલ્લા કેટલાય વર્ષોથી? પ્રજાને એક જ પ્રશ્ન છે, એક તમારા સ્વભાવ પ્રમાણે તમે શું કહેશો? એ શહેરના રોડ જે કોર્પોરેશન હાથમાં આવે એ બનાવવાની જવાબદારી અને સત્તા એ કોર્પોરેશનની હોય, જે તે કોર્પોરેશનની. એટલે એમાં જે રીતે શહેરોનો વિકાસ થયો ઝડપથી, કોઈએ કલ્પના નહીં કરી હોય, એમાં સ્થાનિક કોર્પોરેશન એ કામગીરી કરવામાં એની કેપેસિટી નાની પડે છે. એટલે એ સ્ટ્રેન્થનિંગ થાય એ જરૂરી છે. તો જોયું મિત્રો, નવનિર્માણથી લઈને પાટીદાર અનામત આંદોલન સુધીના સાક્ષી રહેલા નીતિનભાઈ પટેલ, જે નાયબ મુખ્યમંત્રી તરીકે ખૂબ કામગીરી કરી, સાથે એડમિનિસ્ટ્રેશનની સાથે સાથે કલ્પસર યોજના હોય કે રોડ અને રસ્તાના માર્ગ મકાનની જે વિભાગની જવાબદારી હોય, તમામમાં પોતે તમામ રીતે અને એક નાણામંત્રી તરીકે દરેક પોતાના વિભાગના કાર્યને તરત જ મંજૂરી મળે નાણાંની અને કામ ઝડપી થાય, આ પ્રકારનું કાર્ય કરનાર નીતિનભાઈ રતિલાલ પટેલ, જેમને ગુજરાતની જનતા ખૂબ સારી રીતે ઓળખે છે. આજે એમને મળ્યા, એમની મનની વાતો કરી, એમની જે ઈચ્છાઓ હતી એ પણ આપણે જાણી અને સાથે એમના સ્વભાવ પ્રમાણે જે રીતે એમને ટકોર કરવાની હતી એ પણ કરી. આવી જ રીતે મળતા રહીશું અનેક મહાનુભાવોને. ત્યાં સુધી જોતા રહો TV 13 ગુજરાતી. નમસ્કાર.